દારી તુલસીશ્યામ રોડ ઉપર ટાટા 407 અને રિક્ષાનો થયો અકસ્માત। રિક્ષામાં સવાર 8 લોકોને થઈ નાની મોટી ઈજાઓ। દારી તુલસીશ્યામ રોડ ઉપર રિક્ષા અને ટાટા 407 વચ્ચે એક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 8 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેને 108 મારફત દારી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા, જ્યાં વધુ સારવાર માટે 6 લોકોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા। ઘટનાની જાણ થતાં સેવાભાવી લોકો પહોંચ્યા સિવિલ હોસ્પિટલે। દારી પોલીસ વિભાગે અકસ્માતની જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરી। દારી સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ન હોવાને લઈને અવરનવર દર્દીઓને અમરેલી રિફર કરવા પડે છે। તાત્કાલિક અસરથી ઓર્થોપેડિકની નિમણૂક થવા માટે લોકો માંગ કરી રહ્યા છે। અમે તરસિંગડા કામે ગયા હતા, કામેથી અમે ખીરી આવ્યા, ખીરીથી અમે રિક્ષામાં બેઠા અને આ ખીચા ચોકડીએ અમે પૂગ્યા તો એક્સિડન્ટનો બનાવ બન્યો। આઈસરવાળાએ ભટકાવી રિક્ષા હતી? હા, અમે રિક્ષામાં હતા। કેટલા લોકોને વાગ્યું છે? અમે 4 મજૂર હતા અને બીજા દરબારના બેનું હતા, બધા મહેમાન આવ્યા હતા તરસિંગડા। આપનું નામ? મારું નામ હસીનાબેન નૂર મોહમ્મદભાઈ આલિયાણી। ક્યાં રહેવાનું? તારે હિમકીમડી સરસિયાર રોડ।